વાવ થરાદના ખેડૂતોના રવિ પાકને બચાવવા માટે સરકારે કેનાલોમાં પાણીની મર્યાદા વધારીને 30 એપ્રિલ સુધી પાણી ચાલુ રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। બનાસકાંઠાના વાવ અને થરાદ પંથકના ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે, જેમાં સામાન્ય રીતે 15 માર્ચના રોજ કેનાલોમાં પાણી બંધ કરવામાં આવતું હોય છે, પરંતુ આ વર્ષે ખેડૂતોના હિતમાં આ મુદત લંબાવવામાં આવી છે। વાવ થરાદ જિલ્લા ભાજપ પ્રમુખ નરેશ ઠાકોરે આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે ખેડૂતોનો પાક હજુ ખેતરોમાં ઊભો છે અને તેને પાણીની જરૂરિયાત હોવાથી આ રજૂઆત કરવામાં આવી હતી। આ મામલે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને રાજ્યના મંત્રી સ્વરૂપજી ઠાકોર દ્વારા સંયુક્ત રીતે મુખ્યમંત્રીને ખાસ ભલામણ કરવામાં આવી હતી। ખેડૂતોની ચિંતાને ધ્યાને રાખીને મુખ્યમંત્રીએ આગામી 30 એપ્રિલ સુધી કેનાલોમાં પાણી વહેતું રાખવાનો આદેશ આપ્યો છે। આ નિર્ણયથી સરહદી વિસ્તારના હજારો ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાતા બચી જશે અને રવિ પાકને પૂરતું પાણી મળી રહેશે। નરેશ ઠાકોરે વધુમાં ઉમેર્યું હતું કે આ સરકાર હંમેશા ખેડૂતોની પડખે રહી છે અને આ નિર્ણય તેનો જ એક પુરાવો છે। પાણીની મુદત વધવાને કારણે હવે ખેડૂતો પોતાનો પાક શાંતિપૂર્ણ રીતે પકવી શકશે અને આર્થિક નુકસાનમાંથી બચી જશે। કેનાલના કમાન્ડ વિસ્તારમાં આવતા ગામોના ખેડૂતોએ પણ આ નિર્ણયને વધાવી લીધો છે અને સરકાર તેમજ સ્થાનિક નેતાગીરીનો આભાર માન્યો છે। વહીવટીતંત્ર દ્વારા પણ આ અંગેની સૂચનાઓ આપી દેવામાં આવી છે, જેથી કેનાલના છેવાડાના ગામો સુધી પાણી પહોંચી શકે। આ જાહેરાત બાદ ખેતીવાડી ક્ષેત્રે ફરી એકવાર ઉમંગનો માહોલ જોવા મળી રહ્યો છે અને પાણીની ખેંચના કારણે જે ચિંતા હતી તેનો અંત આવ્યો છે। ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર એ હંમેશા ખેડૂતોની સરકાર છે અને ખેડૂતો માટે હંમેશા ચિંતા કરતી સરકાર છે। જ્યારે નર્મદાનું કેનાલનું જાહેરનામું હતું 15 માર્ચે કેનાલનું પાણી બંધ કરવું, ત્યારબાદ વિધાનસભાના અધ્યક્ષ અને થરાદ વિધાનસભાના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી સાહેબ, વાવ થરાદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ અને રાજ્ય સરકારના મંત્રી અને વાવ વિધાનસભાના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર અમે સૌએ સાથે મળી અને ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને ભલામણ કરી હતી અને ભલામણને અનુકરણ કરી અને રાજ્યના મુખ્યમંત્રી સાહેબે પરિપત્ર કર્યો છે કે 30 એપ્રિલ સુધી નર્મદા કેનાલનું પાણી ચાલુ રહેશે। આ ગુજરાત સરકારના નિર્ણયને અમે આવકારીએ છીએ અને આ વિસ્તારના ખેડૂતો વતી અમે ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। મારે ધ્યાન ઉપર એક બે બાબતો દોરવી છે। ઘણી વખત ચર્ચા થઈ કેનાલોનું માઇનોર સબ માઇનોરનું વિશ્વની અંદર સૌથી મોટું નેટવર્ક હોય એવડું મોટું કિલોમીટરની અંદર આ નેટવર્ક ગુજરાતે બનાવ્યું છે, એટલે અનેક વખત આપણે નાના વિષય આવતા હોય। બીજું મારે અભિનંદન આપવા છે કે સરહદી વિસ્તારની અંદર રિમોટ એરિયાના આ બધા ગામોમાં 30 એપ્રિલ સુધી નર્મદાનું પાણી ચાલુ રાખવા માટેનો જે નિર્ણય કર્યો એ માટે પણ ખેડૂતો ખૂબ ખૂબ રાજ્ય સરકારને ખૂબ અભિનંદન। રાજ્ય સરકાર અને સ્થાનિક લોકપ્રતિનિધિઓના સક્રિય પ્રયાસોને પરિણામે વાવ થરાદના ખેડૂતોના હિતમાં લેવાયેલો આ નિર્ણય કૃષિ ક્ષેત્ર માટે આશીર્વાદરૂપ સાબિત થશે।